દક્ષિણ ગુજરાતથી મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે। સુરત શહેરમાં મેયર પદ માટે ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે। પ્રદેશના 3 નેતાઓ દ્વારા ધારાસભ્યો, સાંસદો અને કોર્પોરેટરોની વાત સાંભળવામાં આવી રહી છે। સાથે જ સંભવિત દાવેદારોની પણ ચર્ચા કરવામાં આવી રહી છે। મેયર પદ માટે કાવ્યા કથિરિયા, ઉર્વશી પટેલ, અલ્પા મહેતા, મનીષા આહિર, પ્રતિભા દેસાઈ સહિત અનેક દાવેદારો સામે આવ્યા છે। જ્યારે મુખ્ય ચર્ચામાં રહેલી નેન્સી શાહે દાવેદારી નોંધાવી નથી, પરંતુ પાર્ટીના નિર્ણયની રાહ જોઈ રહી છે। કાર્યક્રમોમાં શિક્ષિત અને કાયદાના જાણકારને મેયર પદ આપવાની માંગ ઉઠી રહી છે। સેન્સ પ્રક્રિયા શબ્દ શરણ બ્રહ્મભટ્ટ, મયુરભાઈ રાવલ અને જાનવીબેન વ્યાસ દ્વારા હાથ ધરાઈ રહી છે। સેન્સ પ્રક્રિયા બાદ અહેવાલ પ્રદેશ સમક્ષ રજૂ કરવામાં આવશે અને તેના આધારે મેયર પદ માટેનું નામ જાહેર કરવામાં આવશે। હાલ મેયર પદની રેસમાં નેન્સી શાહ અને કાવ્યા કથિરિયા પ્રબળ દાવેદાર તરીકે ચર્ચામાં છે। બસ કઈ થી અમને મળેલા મત અને સામેવાળાને મળેલા મત અને અમારા બૂથમાં અમારી કામગીરી એટલી તપાસ કરી દીધી। આમ જોવા જઈએ તો બીજી ટર્મ છે તમે અને આ વખત શહેરમાં તમે સૌથી પહેલા મતદાન અમારા હંમેશા એવું કહેતા અમારા ભારતીય જનતા પાર્ટીના નેતા બૂથ જીતતા તો વોર્ડ જીત્યા, એટલે એ પ્રમાણે મારું બૂથનું હાઈએસ્ટ વોટિંગ છે। મને મળેલા ફેવર આખા વોર્ડમાં વધુ છે, આખા ગુજરાત સુરતમાં મારી હાઈએસ્ટ લીડ છે। એટલે એ કામ કરવા માટે જે કામ કરવા માટે પાર્ટી અમને વિસ્તારમાં મોકલેલા એ કામ અમે સાર્થક કર્યું છે। અચ્છા, મેયર તરીકે નામ આપનું ચર્ચામાં છે। નામ નેન્સી શાહ છે, બીજી વાર ઉમેદવારી કરીને જીતી છું વોર્ડ નંબર 9 ભારતીય જનતા પાર્ટી। ભાજપ કાર્યાલય નિરીક્ષકો આવેલા છે, આપ મળીને આવ્યા છો। પ્રથમવાર સેન્સ પ્રક્રિયા આવી રીતે પદાધિકારીઓના ચયન માટે થઈ છે અને એમાં ફક્ત કયો બૂથ હોય છે અમારો અને એ બૂથમાં શું રિઝલ્ટ આવ્યું છે, આખા વોર્ડનું શું રિઝલ્ટ છે એ જ પૂછવામાં આવ્યું છે અને અમે એ જ જણાવીને આવ્યા છે। આપનું નામ બી મેયર તરીકેની ચર્ચામાં છે। તમામ મીડિયાના મિત્રોને હું ફરીવાર એક જ વાત કહીશ કે આપ સૌએ શુભેચ્છક તરીકે કઈ રીતે મારું નામ ચલાવ્યું છે મને આઈડિયા નથી, પણ મેં કોઈ દાવેદારી કરી નથી। એ પહેલા જ મીડિયાના શુભેચ્છક મિત્રોએ મારું નામ દાવેદારીમાં લગાવી દીધું છે, એ માટે આપનો આભાર।